2046 શ્રાવણ વદ આઠમની દિવસે ભગવતીનો જન્મ થયો. તત્વ 9 વર્ષની ઉંમરની થઈ ભગવતી. પોતાના બાપ આલસુર ગઢવીને બોલાવીને એટલું કીધું, બાપુ 9 વર્ષનું ફૂલ હોય એને શું ખબર પડે કે મારે 3.5 પાડાની નાતની નોતરવી છે, મારે ચંડી યજ્ઞ કરવો છે, મારા વર્ષ 9 થયા એટલે મારે નવચંડી યજ્ઞ કરવો છે. બાપુ આપ આવો ને. શું બેટા? હે બાપુ, ચારણની દીકરીઓ છે એ જોગમાયાનો અવતાર ન કહેવાય કે? હા બેટા કહેવાય ને. બાપુ જોગમાયા નથી. અરે મારા બાપ, તું તો જોગમાયા જ છો ને. બાપુ મારા 9 વર્ષ પૂરા થયા ને, મારે એક યજ્ઞ કરવો છે, મારે નવચંડી કરવી છે. અને ગરીબ બાપે એમ કહેવાય છે કે પોતાના ચારે ખૂણાના ઝૂંપડામાં નજર કરી નવચંડી રૂપલ કરવી હોય, 3.5 પાડા નાતને નોતરવી હોય, દુનિયામાં ડંકો વાગે, જગતને ખબર પડે એટલે નાત સિવાયના બીજાય માણસો આવે, અને તું તો અન્નપૂર્ણા કહેવા. રૂપલ તને ખબર છે કેટલા રૂપિયાનો ખર્ચો થાય? એટલે ચારણોમાં જેને આયુ કહેવાય બધા આયુને બોલાવ્યા, કોઈનું નામ નથી લેતો. રૂપલાઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો, બેટા માની જા, તારા બાપની આ ત્રેવડ નથી. અને તેથી લાંબા હાથું વાળી આવી આયા આલસુર ગઢવીની દીકરી ધાનબાઈ માના કુખે ઉતરી એમ કહે છે કે હે બાપુ, જો વરુડી 9 લાખ ને જમાડી શકી હોય, વરુડી જો 9 લાખ ફોજને તૃપ્ત કરી શકી હોય, આકડા સમંદરને એક સટમાં જો પી ગઈ શકી હોય, તો બાપુ હું નહીં કરી શકું. તમને મારા પર વિશ્વાસ નથી, તમને જોગમાયા ઉપર વિશ્વાસ નથી, તમને નાગબાઈ ઉપર વિશ્વાસ નથી. બાપુ આ બધું થઈ શકે, અને છતાંય નો વિશ્વાસ આવતો હોય તો મારી ભેળા બધી આયુને લઈને હાલો ને. અને ઓરડામાં જઈને પોતાનો જ્યાં ભેળિયો પીડ્યો તો ભેળિયો ઊંચો કરીને એમ કીધું કે હે બાપુ એટલા રૂપિયાથી થઈ જાય? હા બાપ થઈ જાય. અને સાહેબ રામપરા ગામના પાદરમાં 9 વર્ષની ચારણની દીકરી જોગમાયા રૂપલ જીવે છે. રાફડા કોઈ દી સુના ન હોય,